નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે જીપીએસસીનું પેપર સોલ્યુશન જોઈશું. આ પેપર એકચ્યુઅલીમાં જીઓલોજીસ્ટ ક્લાસ 2નું છે, જે 28/3/2024ના દિવસે લેવાયું હતું. તો આની અંદર ટોટલ 300 ક્વેશ્ચન છે, પરંતુ આપણા માટે જીએસનો પાર્ટ જે છે 100 ક્વેશ્ચન છે. એમાં પણ ઘણા બધા ગણિતના ક્વેશ્ચન છે. તો આપણે સૌથી પહેલાં જીએસના ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીએ. તો ચલો, બરાબર, અહીંયા આન્સર પણ તમને આપેલા છે, તો આપણે એને આન્સરને સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે મીરાબાઈ રચિત મુખ્ય ગ્રંથો અને રચનાઓમાં કઈ કૃતિનો સમાવેશ થતો નથી? અહીંયા છે કે ભાઈ સદભામાનું ઋષણું, મીરાબાઈ કી પદાવલી, નરસિંહ કા માયરા અને બાલાજોગણ. તો બાલાજોગણ એકચ્યુઅલીમાં મીરાબાઈ રચિત ગ્રંથ નથી. ગુજરાતના કયા સંતે પોતાની આખી જિંદગી રક્તપિત્તના દર્દીઓની સેવામાં વિતાવી? તો આ વ્યક્તિ હતા સંત અમર દેવીદાસ. પછી છે કે નીચેનામાંથી કયું પ્રાણી હડપ્પિયન સંસ્કૃતિની છાપ એટલે કે સીલ અને ટેરાકોટાની કલાઓ પર દર્શાવવામાં નથી આવ્યું? તો તમે જોઈ શકો અહીંયા કે ગાય, હાથી અને ગેંડા છે, પરંતુ સિંહ દર્શાવવામાં નથી આવ્યું. પછી છે ભવની ભવાઈ કઈ કૃતિ અને લેખક આધારિત ફિલ્મ છે? ધ્યાન આપજો, આ પ્રશ્ન જીપીએસસીનો ફેવરેટ ક્વેશ્ચન છે, બરાબર. આના ડાયરેક્ટર કોણ છે ભવની ભવાઈ મૂવીના, એ તમારે કમેન્ટ કરવાનું છે. તો ભવની ભવાઈ કૃતિ જે છે અને લેખક જે છે, બરાબર, કોણ છે? તો આ આખી મૂવી જે છે એકચ્યુઅલીમાં ધીરુબેન પટેલના અછૂતના વેશ જે છે કૃતિ પરથી બનેલી છે. તો ભવની ભવાઈ મૂવી જે છે ધીરુબેન પટેલ એના લેખક છે અને અછૂતનો વેશ જે છે કૃતિ છે. ત્યાર પછી રોગન પેઇન્ટિંગ ભરતકામ માટે જાણીતું કચ્છનું કયું સ્થળ છે? તો તમને બધાને ખબર છે નિરોણા જે છે, જ્યાં રોગન પેઇન્ટિંગ થાય છે. પછીનો સવાલ છે કે કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી અને સંશોધનનું કામ કરે છે? તો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ લાલભાઈ દલપતભાઈ જે છે ઇન્ડોલોજી જે છે, આ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણીનું કામ કરે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે હર્ષવર્ધને ઈસવીસન 606માં હર્ષ સંવતની શરૂઆત જે છે કરી, તો કયા પ્રસંગે કરી? તેના સિંહાસનના આરોહણ, કન્નોજના રાજ્યારોહણ, પૂર્વીય ભારત પર વિજય કે પછી સિંધનો વિજય? તો એકચ્યુઅલી એના સિંહાસન આરોહણની જે છે પ્રસંગ ઉપર એણે સિંહ સંવતની શરૂઆત કરી. ત્યાર પછી છે ન્યાય સૂત્રના લેખક કોણ હતા? તો ન્યાય સૂત્રના લેખક જે છે એ ગૌતમ હતા. જો ષટ દર્શન આવે ને, 6 દર્શન, તો 6 દર્શનમાં 6 અલગ અલગ વ્યક્તિઓ છે. તો કણાદ, બાદરાયણ, કપિલ જે છે, તો એમના અલગ અલગ જે છે કૃતિઓ છે. તમારે અહીંયા ષટ દર્શન જે છે એ 6 ગ્રંથો અને એમના જે રચિતા લખવાના છે કમેન્ટમાં. પરીક્ષામાં આમાંથી જે છે વારાફરતી એક સવાલ આવતો હોય છે. ત્યાર પછી છે અનેકાંતવાદ એ મુખ્ય સિદ્ધાંત અને ફિલોસોફી છે જે નીચેનામાંથી કઈ પરંપરાની છે? અનેકાંતવાદનો મતલબ શું થાય કે ભાઈ સત્ય જે છે એના ઘણા બધા પાસા હોય અને કહેવાય ને કે ભાઈ જે અદ્વૈતવાદની વાત કરીએ આપણે, તો એમાં શું હોય કે ભાઈ વસ્તુ જે છે બેઝિકલી એક જ વસ્તુઓ માનવામાં આવે, એક જ જે છે નિરાકાર જે પણ માનો એક જ વસ્તુ હોય, બરાબર, એના સ્વરૂપો જે છે આગળ આપણને મળતા હોય. જ્યારે અહીંયા માનવામાં આવે કે ભાઈ સત્ય જે છે અલગ અલગ હોય છે. તો આ એકચ્યુઅલીમાં જૈન ફિલોસોફી છે અને એટલા માટે જૈન પરંપરાની અંદર અનેકાંતવાદ જે છે મુખ્ય ફિલોસોફી છે. પછી કયા ગવર્નર જનરલે ભારતમાં ટપાલ ટિકિટ શરૂ કરી? તો લોર્ડ ડેલહાઉસે ટપાલ ટિકિટ શરૂ કરી. કઈ સાલમાં કરી? કમેન્ટ કરો. ત્યાર પછી છે કે ભાઈ ગુજરાતના કયા મુખ્યમંત્રીના કાળમાં અભયમ મહિલા હેલ્પલાઇન નંબર 181ની શરૂઆત થઈ? તો આનો આન્સર આવશે નરેન્દ્રભાઈ મોદી. ચલો, ત્યાર પછીના ક્વેશ્ચન. આપણો ફોકસ જે છે ઇતિહાસના ક્વેશ્ચન કરતાં આપણો ફોકસ વધારે જે છે પોલિટી અને ઇકોનોમી અને જિયોગ્રાફી પર રહેશે. દાંડી યાત્રા બદલપુરના બદલે દાંડી સુધી રાખવાનું સૂચન જે છે ગાંધીજીને કોણે કર્યું? તો દાંડી યાત્રા જે છે જેને આપણે દાંડી માર્ચ તરીકે ઓળખીએ છીએ, કેમ કે દાંડી સુધી ગયા, પણ પહેલા એનું આયોજન જે છે એ બદલપુર સુધી હતું. તો એના બદલે દાંડી સુધી રાખવાનું ગાંધીજીને જે છે સૂચન કરનાર વ્યક્તિ હતા કલ્યાણજી મહેતા. પછી શિવરાય ટેકરીઓ ક્યાં આવેલી છે? તો શિવરાય ટેકરીઓ જે છે તામિલનાડુમાં આવેલી છે. નીચેનામાંથી કઈ નદીનું ઉદ્ગમ સ્થાન ભારતમાં નથી? જો બિયાસ, ચિનાબ અને રાવી ભારતમાં છે, સતલુજનું જે છે ઉદ્ગમ સ્થાન ભારતમાં નથી. તો ક્યાં છે? કમેન્ટ કરો. ત્યાર પછી કોને ભૂમધ્ય સમુદ્રનું લાઇટ હાઉસ કહેવામાં આવે છે? ભૂમધ્ય સમુદ્ર એટલે કે જેને આપણે મેડિટેરિયન સી બોલીએ છીએ, બરાબર. તો મેડિટેરિયન સીનું જે છે લાઇટ હાઉસ જે છે એ સિસલીનું જે છે સ્ટ્રોમ્બોલી છે. ત્યાર પછી એકલારા અને આરસોડિયા શાના માટે પ્રસિદ્ધ છે? તો એકલારા અને આરસોડિયા જે છે ચિનાઈ માટી માટે પ્રસિદ્ધ છે. ત્યાર પછી જુઓ, મહી નદીની અન્ય સહાયક નદીઓ કઈ છે? આ ક્વેશ્ચન થોડો ટિપિકલ છે. મહી નદી તમને ખબર છે ગુજરાતની એક નદી છે. તો પાનમ નદી જે છે એ મહી નદીની સહાયક નદી છે. બીજી તરફ ગળતી અને અનાસ અને મેસરી આપેલી છે. તો ગળતી નદી પણ જે છે મહી નદીની અન્ય સહાયક નદીઓમાં આવે.
તો આનો આન્સર આ પરથી આપણે કહી શકીએ ઉપરોક્ત તમામ છે. તો મેસરી, ગળતી, અનાસ અને પાન મહી નદીની જે છે એ સહાયક નદીઓ છે. ત્યાર પછી ગુજરાતના મેંગ્રોવના જંગલમાં કયા પ્રકારના વૃક્ષો જોવા મળે? આપણે જાણીએ છીએ કે ભાઈ નદી કિનારા દરિયા કિનારાનો વિસ્તાર, ત્યાં જે છે કાદવ કીચડવાળા વિસ્તારમાં જે છે મેંગ્રુવ થતું હોય. તો મેંગ્રુવ એક પ્રજાતિ છે જે દરિયાકાંઠે જે છે ને ખારા પાણીમાં થાય અને એ વચ્ચેની ઇકોસિસ્ટમ ગણાય. જમીન પરની ઇકોસિસ્ટમ અને દરિયાની ઇકોસિસ્ટમની વચ્ચેની ઇકોસિસ્ટમ. તો ભારતમાં જે છે ગુજરાતની અંદર જે છે એ મેંગ્રુવની જે પ્રજાતિ છે એને આપણે બોલીએ છીએ ચેર કહીએ છીએ. ત્યાર પછી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વતીથી રાજ્યમાં પર ડ્રોપ મોર ક્રોપ ઘટક અંતર્ગત સૂક્ષ્મ સિંચાઈ યોજનાનું અમલીકરણ કઈ કંપની દ્વારા કરવામાં આવે છે? માઇક્રો ઇરિગેશન કહેવામાં આવે. તો માઇક્રો ઇરિગેશન માટે જે છે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની આવેલી છે. ત્યાર પછી 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં સાક્ષરતા દર સૌથી ઊંચો હતો? તો અહીંયા છે દાદરા નગર હવેલી, દમણ અને દીવ. હવે એકચ્યુઅલીમાં જે છે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે જોવા જાવ ને તો દીવ, દમણ અને દાદરા નગર હવેલી બંને અલગ અલગ યુટી હતા. એ તો હાલમાં ભેગા થયા છે. તો આ ક્વેશ્ચનમાં થોડો ડાઉટ થઈ શકે. ઇપીઝેડ એટલે શું? ઇપીઝેડનો મતલબ થાય એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન, કે જ્યાંથી આપણે એકચ્યુઅલીમાં એક્સપોર્ટ કરવા માટે આવા ઝોન ઊભા કરીએ છીએ. તો એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન કહેવામાં આવે છે. ચલો, તો આનો આન્સર છે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન. આગળના ક્વેશ્ચન જોઈએ. આગળનો ક્વેશ્ચન શું કહે છે કે હાલમાં નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ છે? એટલે કે સીઈઓ કોણ છે? તો નીતિ આયોગના સીઈઓ છે BVR સુબ્રમણ્યમ. તો તમને પૂછે કે નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે? અધ્યક્ષ તો હંમેશા આપણા PM સાહેબ જ રહેશે. તો તમને પૂછે કે ભાઈ ઉપાધ્યક્ષ કોણ છે, તો તમારે આન્સર આપવાનો છે. બરાબર. અમિતાભ કાંત પહેલા હતા, હવે નથી. આ અરવિંદ પનગરિયા સાહેબ જે છે એ અત્યારે હાલમાં કયા પદ ઉપર છે? આગળ આમાં આ જ ક્વેશ્ચનમાં જે છે આ જ પેપરમાં એક પ્રશ્ન પણ છે. આગળ બેડ લોનની વસૂલાતમાં બેંકોને સુવિધા આપવા માટે નીચેનામાંથી કયો કાયદો ખાસ શરૂ કરવામાં આવે? હવે એકચ્યુઅલીમાં શું હોય કે જ્યારે પણ કોઈ વ્યક્તિ બેંક પાસેથી લોન લે છે, બરાબર, હવે જે લોન ના ભરે તો એની જે છે અને કહેવાય ને કે ભાઈ રિકવરી કરવા માટે બેંક પાસે કોઈ કાયદાકીય જે છે માળખું તો હોવું જોઈએ. અને એ કાયદાકીય માળખું ઊભું કરવા માટે સરકારે એક કાયદો બનાવ્યો અને એ કાયદાનું નામ છે સરફેસી એક્ટ. આ સરફેસી એક્ટ જે છે એકચ્યુઅલીમાં 2002નો કાયદો છે, જેમાં બેંકોને જે છે બરાબર લોનના બદલે જે છે જે પ્રોપર્ટી છે કે કંઈ પણ જે છે કોલેટરલ મૂકેલું હોય તો એની જપ્તી કરવાનો જે છે અધિકાર અહીંયાથી પ્રાપ્ત થાય છે. આગળ છે રિઝર્વ બેંક જે વ્યાજ દરે વ્યાપારી બેંકોને લોન આપે તેને શું કહેવાય? હવે આ ક્વેશ્ચનમાં એક નાની ભૂલ છે. આમ તો જે છે બધાને ખબર પડી જાય કે રિઝર્વ બેંક જે વ્યાજ દરે વ્યાપારી બેંકોને લોન આપે એને આપણે રેપો રેટ કહીએ છીએ. પણ અહીંયા લખવું પડે સ્પેસિફિક કે ટૂંકા ગાળા માટે આપે તો રેપો રેટ કહેવાય અને લાંબા ગાળા માટે આપે તો બેંક રેટ કહેવાય. અહીંયા એવું ટૂંકું કે લાંબુ કશું લખ્યું નથી. તો આ એક ભૂલ હોઈ શકે. પણ અહીંયા તમને જે છે ડાયરેક્ટલી પૂછ્યું છે તો એવું સમજીએ કે ભાઈ ટૂંકા ગાળા માટે આપે છે. તો રેપો રેટ એટલે કે ટૂંકા ગાળા માટે આપે અને જો લાંબા ગાળા માટે આપે તો બેંક રેટ કહેવાય. બીજું કે ભાઈ જો ઉલટું થાય કે વ્યાપારી બેંકો જે છે એ RBI પાસે પૈસા મૂકે તો એને જે છે રિવર્સ રેપો રેટ કહેવાય. જે રેટથી મૂકે એને રિવર્સ રેપો રેટ કહેવાય. સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદૃઢ કરી તેમને સક્ષમ બનાવવા ગુજરાતમાં 2024-25ના બજેટમાં કઈ યોજનાની શરૂઆત થઈ છે? તો આ યોજના છે નમોશ્રી યોજના. બરાબર. તો આ જે છે નમોશ્રી યોજના છે. હવે જે છે બંધારણના ક્વેશ્ચન આવ્યા જુઓ. 6 થી 14 વર્ષની વયના તમામ બાળકોને શિક્ષણનો અધિકાર ખાલી જગ્યામાં સમાવિષ્ટ છે. તો જુઓ 6 થી 14 વર્ષના બાળકોને આપણે શિક્ષણનો અધિકાર આવે. ફ્રી એજ્યુકેશનની વાત કરીએ છીએ, પ્રાઇમરી એજ્યુકેશન અને કમ્પલસરી એજ્યુકેશન. બરાબર. આ શબ્દો છે. મફત પ્રાથમિક શિક્ષણ આપણે જે છે ફરજિયાત કરાયું છે અને આ જે છે અધિકાર આપણે આર્ટિકલ 21A અંતર્ગત આપેલો છે. હવે આર્ટિકલ 21A જે છે શેમાં આવે? તો એ જે છે આપણા મૂળભૂત અધિકારોમાં આવે. બરાબર. આર્ટિકલ 21A જે છે મૂળભૂત અધિકારોમાં આવે તો આન્સર જે છે બી થઈ જશે. બરાબર છે. આગળ છે કે બંધારણ દ્વારા નક્કી થયા મુજબ લોકસભાનું મહત્તમ સંખ્યાબળ કેટલું છે? જો લોકસભાનું જે છે અહીંયા તમને મહત્તમ સંખ્યાબળ પૂછ્યું છે, ધ્યાન આપજો ખાસ. ઓકે, અને આપણે અહીંયા લઈ લઈએ. તો જો લોકસભાનું મહત્તમ સંખ્યાબળ જે છે કેટલું છે? બંધારણ નક્કી કર્યું છે 552, પણ હાલમાં આપણે જે છે 545 નક્કી કર્યું છે. તો તમને બંધારણ દ્વારા નક્કી કરેલું પૂછવામાં આવ્યું છે તો 552 આવશે. એમાં પણ જે છે 550 + 2 હતું ને, બે એંગ્લો ઇન્ડિયન માટે હતું. આમાં પણ 543 + 2 થશે. હવે આ એંગ્લો ઇન્ડિયન વાળું જે છે કોન્સેપ્ટ નીકળી ગયો છે. આમાં પણ રાજ્યોની બેઠકો અલગ અને જે છે
યુનિયન ટેરેટરીની બેઠકો અલગ. તો 530 બેઠકો રાજ્યોની અને બાકીની બેઠકો જે છે એ યુટીની રહેશે. આ પ્રકારની ભલામણો જે છે કરવામાં આવેલી છે. ઓકે, ચલો આગળ વધીએ. નીચેનામાંથી કઈ બાબતો ભારતીય બંધારણની સમવર્તી યાદીમાં આવે છે? તો તમને ખબર છે કે ભારતના બંધારણમાં 7મી અનુસૂચિ છે અને આ 7મી અનુસૂચિમાં 3 લિસ્ટ છે. રાજ્યની યાદી હોય, કેન્દ્રની યાદી હોય અને સમવર્તી યાદી હોય. જેની જેની યાદી હોય એ કાયદા બનાવી શકે. સમવર્તી યાદીમાં બંને કાયદા બનાવી શકે. તો જુઓ તમે, સ્થાનિક સરકાર એ રાજ્યનો વિષય છે, નાગરિકતા એ કેન્દ્રનો વિષય છે, આંતરરાજ્ય નદી એ જે છે કેન્દ્રનો વિષય છે, પરંતુ જે ટ્રેડ યુનિયન છે એ સમવર્તી યાદી છે, એટલે કે રાજ્ય અને કેન્દ્ર બંનેના ભાગમાં આવે. તો કોન્કરન્ટ લિસ્ટમાં આવે ટ્રેડ યુનિયન. પછી છે રાજ્યોની સીમા બદલવાની સત્તા કોની પાસે છે? તો આપણે જાણીએ છીએ કે ભાઈ આર્ટિકલ જે છે 3 મુજબ રાજ્યની સીમા, નામ જે પણ બદલવું હોય એની સત્તા એકમાત્ર દેશની સંસદ પાસે છે. તો સંસદ આનો જવાબ આવે. ત્યાર પછી છે નાણાપંચ. જુઓ, નાણાપંચ જે છે એક બંધારણીય સંસ્થા છે, બિલકુલ સાચું. નાણાપંચની રચના જે છે કલમ આર્ટિકલ 280 મુજબ થયેલી છે, એ પણ સાચું. ડોક્ટર અરવિંદ પનગરિયા જે છે 16મા નાણાપંચના અધ્યક્ષ છે, જે હમણાં જ મેં કીધું તમને કે ભાઈ અરવિંદ પનગરિયા સાહેબ જે છે એમનો સવાલ અહીંયા પૂછાયેલો છે. તો પહેલો અને બીજો સાચો છે, ઓબ્વિયસલી ત્રીજો પણ સાચો છે. તો 3 એટલે કે ઉપરોક્ત તમામ વિધાનો અહીંયા સાચા છે. આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન શું કહે છે કે ભારતના સોલિસિટર જનરલ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ભારતના સોલિસિટર જનરલ, ધ્યાન આપજો, આપણા ભારતના બંધારણમાં એટોર્ની જનરલની વ્યવસ્થા છે અને એટોર્ની જનરલની મદદ કરવા માટે આપણે સોલિસિટર જનરલ અને એમની નીચે જે છે એડિશનલ સોલિસિટર જનરલની નિમણૂક કરીએ છીએ. તો આ એક પ્રકારે સરકારના જે છે એટોર્ની જનરલ તરફથી જે છે વકીલો કહી શકો તમે. તો એમની નિમણૂક જે છે તુષાર મહેતાની નિમણૂક કરેલી છે. તો તમને કોઈ પૂછે કે ભાઈ આપણા એટોર્ની જનરલ કોણ છે હાલમાં, તો તમારે કમેન્ટ કરવાની છે. આજે હું ઘણા બધા સવાલ તમને કરીશ, તો તમે પેપર જે છે અહીંયા જવાબો તો આપેલા છે ને, તો હું તમને જે સવાલો પૂછું છું એ સવાલોના જવાબ તમારે કમેન્ટમાં લખવાના છે અને સાથે આ તમારે નોંધ કરતા રહેવાનું. દેશના કયા ભાગમાં ચંદનના જંગલો મહત્તમ જોવા મળે? તો ચંદન યાદ આવે એટલે વીરપ્પન યાદ આવે, અને વીરપ્પનને યાદ આવે તો કર્ણાટક અને જે છે કેરળનો વિસ્તાર યાદ આવે ને. તો નીલગિરીની ટેકરીઓ જે છે ત્યાં ચંદનના જંગલો મહત્તમ જોવા મળે. હવે એના બદલે હવે તમને શું યાદ આવે છે? એના બદલે હવે તમને જે છે બરાબર પુષ્પા યાદ આવે છે. આગળ વધીએ. લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી મોટી સંખ્યામાં અનામત બેઠકો ધરાવતું રાજ્ય કયું છે? હવે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી અને ટ્રાઇબલ પોપ્યુલેશન જે છે અહીંયા વસ્તી પ્રમાણે જોવાનું છે. ભલે આમ નોર્થ ઇસ્ટની વાતો કરીએ પણ આમ વસ્તીની વાત કરીએ તો વસ્તી જે છે એ મધ્યપ્રદેશમાં સૌથી વધારે છે. તો મધ્યપ્રદેશ જે છે ત્યાં એસટી માટે જે છે એમની ટોટલ 29 બેઠકો છે, પરંતુ એમાંથી 6 બેઠકો મેક્સિમમ જે છે અનામત રાખેલી છે. અને 6 બેઠકો આખા ભારતમાં કોઈ એક રાજ્યમાં એસટીની સૌથી વધારે બેઠકો ગણાશે. આ સવાલ બદલીને પૂછવામાં આવે કે બીજા નંબરે કોણ આવે, તો બીજા નંબરે ઓડિશા આવે 5 બેઠકો સાથે. અને ત્યાર પછી તમને પૂછવામાં આવે કે ગુજરાતમાં કેટલી બેઠકો છે, તો ગુજરાતમાં ટોટલ 26 બેઠકો, એમાંથી એસસી બેઠકો 2 અને એસટી બેઠકો 4. ક્લિયર? ફરીથી કહું છું, ટોટલ 26 લોકસભાની બેઠકો, એમાંથી 2 જે છે અનુસૂચિત જાતિ અને 4 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે છે. તો મધ્યપ્રદેશમાં 6 બેઠકો, ઓડિશામાં 5 બેઠકો, ગુજરાતમાં પૂછે તમને 4 બેઠકો. ભારતના બંધારણ અંતર્ગત નીચેનામાંથી કયો અનુચ્છેદ મુજબ સંસદને રાજ્ય યાદીના વિષયમાં કાયદો બનાવવાની સત્તા મળે? આમ તો રાજ્ય યાદીમાં રાજ્ય જ કાયદા બનાવે, પણ 5 એવી પરિસ્થિતિ છે કે જ્યાં રાજ્ય યાદીમાં સંસદને સત્તા મળે છે. એમાં એક તો છે કે ભાઈ કાં તો જે છે નેશનલ ઇમરજન્સી હોય, કાં તો જે છે રાજ્યની અંદર ઇમરજન્સી આપણે લગાવીએ છીએ, જેને આપણે બંધારણીય જે છે કટોકટી કહીએ છીએ. આ 2 સિચ્યુએશન. ત્રીજી સિચ્યુએશન એવી આવે કે જ્યારે 2 રાજ્ય ભેગા થઈને કોઈ વિષય જે છે કેન્દ્રને સોંપે. ચોથી બાબત એવી આવે કે કોઈ જનહિતની બાબતમાં, રાષ્ટ્રીય હિતની બાબતમાં રાજ્યસભાને એવું લાગે છે કે આ વિષય પર કાયદો બનાવવાની સત્તા કેન્દ્ર પાસે હોવી જોઈએ. તો આ સત્તા જે છે આર્ટિકલ 249 અનુસાર જે છે એ દેશની સંસદને સોંપવામાં આવે. અને છેલ્લી બાબત છે કે ઇન્ટરનેશનલ કોઈ જે છે ટ્રીટી કરી હોય અને એના જે છે મુજબ કોઈ કાયદો બનાવવાની જરૂર પડે અને એ વિષય રાજ્ય યાદીનો હોય તો પણ ત્યાં જે છે કાયદા બનાવવાની સત્તા કોને મળે છે? ત્યાં સંસદને મળે છે. તો આ 5 બાબતો છે. તો આમાં આન્સર આવશે આર્ટિકલ 249. ત્યાર પછી તો પૂછ્યું છે ભાઈ યુએસબી નું પૂર્ણ સ્વરૂપ શું? યુએસબી આપણે રોજ યુઝ કરીએ તો એનું પૂર્ણ સ્વરૂપ છે યુનિવર્સલ સિરિયલ બસ. બરાબર, યુનિવર્સલ સિરિયલ બસ. ત્યાર પછી ઉચ્ચ સ્તરીય ભાષામાં, એટલે કે આને એકચ્યુઅલીમાં જે છે ઇંગ્લિશમાં શું બોલાય? હાયર લેવલ લેંગ્વેજ. તો આમાં પ્રોગ્રામ કયા તરીકે ઓળખાય? તો તમે જે પણ જે છે ઉચ્ચ સ્તરીય ભાષામાં જે પ્રોગ્રામ લખો એને આપણે સોર્સ કોડ કહીએ.
પછી એને જે છે કમ્પાઇલ કરવાનું હોય તો આને એકચ્યુઅલીમાં શું કહેવાય? સોર્સ કોડ કહેવાય. દીપા કર્માકર તમને ખબર જ છે કે ભાઈ ઓલિમ્પિકમાં ગયા હતા, બરાબર? તો જિમ્નાસ્ટ જે છે સાથે સંકળાયેલા છે. ટાઈમ ટ્રાયલ શબ્દ જે છે કઈ રમત સાથે છે? તો આ એકચ્યુઅલીમાં સાયકલ રેસિંગ સાથે સંકળાયેલું છે. તો ટાઈમ ટ્રાયલની બાઇક પણ આવે જે રેસિંગ માટે વપરાય. સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર 2023 સંદર્ભે સ્વચ્છ ગંગા ટાઉન કેટેગરીમાં ટોચનું સ્થાન કયા શહેરે પ્રાપ્ત કર્યું છે? તો આમાં વારાણસી છે. ત્યાર પછી સુભાષચંદ્ર બોઝ આપત્તિ વ્યવસ્થાપન પુરસ્કાર 2024 જે છે એ કોને આપવામાં આવ્યો છે? તો 60 પેરાશૂટ ફિલ્ડ હોસ્પિટલ ઉત્તર પ્રદેશને આપવામાં આવ્યો છે. ત્યાર પછી ભારતના કયા રાજ્યમાં હટ્ટી સમુદાયને અનુસૂચિત જનજાતિનો એટલે કે એસટી કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે? તો હિમાચલ પ્રદેશમાં સામેલ કરાયા છે. આગળ વધીએ. વર્ષ 2024માં નીચેનામાંથી કયા આયુર્વેદાચાર્યને મેડિસિન ક્ષેત્ર પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે? તો દયાલ માવજી પરમાર. ત્યાર પછી તાજેતરમાં ડીઆરડીઓ દ્વારા કઈ સ્વદેશી એસોલ્ટ રાઇફલ લોન્ચ કરવામાં આવી છે? આ ખાસ યાદ રાખજો, ઉગ્રામ નામની જે છે સ્વદેશી એસોલ્ટ રાઇફલ લોન્ચ કરાઈ છે ડીઆરડીઓ દ્વારા. તાજેતરમાં પીએમ વિશ્વકર્મા યોજના લાગુ કરનાર પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે? તો જમ્મુ કાશ્મીર. લિગ્નાઇટનો સૌથી વધુ ભંડાર ક્યાં છે? તો અનામત જથ્થો કહેવાય ને, ભંડાર મતલબ અનામત જથ્થો જે છે, રિઝર્વ જે છે એ એકચ્યુઅલીમાં તમિલનાડુમાં છે. ત્યાર પછી ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે કોની ગણના થાય છે? તો ડોક્ટર હોમી જહાંગીર ભાભા. હમણાં થોડા સમય પહેલા જે છે એક સિરીઝ આવી હતી, બરાબર? તો તમે કદાચ રોકેટ બોયઝ જોઈ હશે. તો રોકેટ બોયઝ 1 અને 2 બંનેમાં જે છે ડોક્ટર હોમી જહાંગીર ભાભાનો રોલ જે છે અગત્યનો છે. તો પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે ઓળખીએ છીએ. અને કેમ ઓળખીએ છીએ? બરાબર, એમનું પ્રદાન એટલું બધું છે. મલ્ટી એપ્લિકેશન સોલર ટેલિસ્કોપ કઈ સોલર વેધશાળામાં છે? તો આ એકચ્યુઅલીમાં ઉદયપુરમાં છે. નીચેનામાંથી કયા વૃક્ષને પર્યાવરણીય સંકટ માનવામાં આવે છે? નહીં તો આ ક્વેશ્ચન જીપીએસસી જે છે બરાબર 50 વખત પૂછ્યો હશે. તો આનો આન્સર શું આવે? નીલગિરી. નીલગિરીને પર્યાવરણીય સંકટ માનવામાં આવે છે. જમીનનું પોષણ જે છે ચૂસી લે છે એટલા માટે, બરાબર, એને જે શું કહેવામાં આવે છે? પર્યાવરણીય સંકટ માનવામાં આવે છે. આગળ, ભારતની ડિફેન્સ શિલ્ડ સિસ્ટમમાં વાપરવામાં આવેલી રડાર સિસ્ટમનું નામ શું છે? તો સ્વોર્ડફિશ રડાર સિસ્ટમ જે છે એ આનું નામ છે. અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેટિવ એટલે કે એફડીએ દ્વારા ચિકનગુનિયા માટે વિશ્વની પ્રથમ વેક્સિનને મંજૂરી આપી છે. તો આ વેક્સિનનું નામ શું છે? તો ચિકનગુનિયાની પહેલી વેક્સિન આવી છે અને એનું નામ છે IXCHIQ, બરાબર? ICQ એવું યાદ રાખીશું. ચિકનગુનિયાથી ચિક્યુ યાદ રાખીશું. હવે ત્યાર પછીના જે છે ગણિતના સવાલ છે. હવે જુઓ, આ સવાલ જે છે કેટલો લાંબો લાગે કે ભાઈ 2 ટિકિટ જે છે P થી Q ની અને 3 ટિકિટ જે છે બરાબર P થી R ની, તો એનું ભાડું 95 છે. P થી Q નું 3 ટિકિટ અને P થી R ની જે છે 2 ટિકિટની કિંમત 90 રૂપિયા છે. હું શું કરું કે ભાઈ આ જે છે આ 2 PQ છે અને આમાં 3 PQ છે, સરવાળો કરી દઈએ બંનેનો. 95 90 જે છે 185 થશે. ધ્યાન આપજો ખાસ, ટોટલ જે ભાડું જે છે 185 થશે. પણ એમાં આપણને શું મળશે? P થી Q ની 5 ટિકિટ મળશે અને P થી R ની 5 ટિકિટ મળશે. તો ટોટલ જે છે 5 ટિકિટ થઈ ને. તો હું P થી Q અને P થી R ની જે છે 5 કોમન કાઢીશ તો 185 ભાગ્યા 5 થશે. તો આનો આન્સર શું આવશે? 5 તરી 15, 3 વધ્યા તો 37. એનો મતલબ કે ભાઈ બંને ટિકિટનો સરવાળો 37 થવો જોઈએ. તો આ 5 અને 3 તો 8 થાય એટલે આ જવાબ નથી. 6 ને 1 7 થાય, આ પોસિબલ છે. 4 ને 4 8 થાય, આ પોસિબલ નથી. 5 ને 1 6 એટલે આ પણ પોસિબલ નથી. આન્સર જે છે 16 અને 21 થયો. ગણવો પણ ના પડે, આ રીતે ડાયરેક્ટલી કરી શકાય. પછી અહીંયા અરુણ આજે તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તે તેની ઉંમર 12 વર્ષ પહેલા કરતા બમણી હશે. આજે અરુણની ઉંમર કેટલી છે? ટૂંકમાં અહીંયા અરુણની ઉંમર જે પણ હોય એમાં 1 વર્ષ તમે એડ કરો તો એના પહેલાની 12 વર્ષ જે છે ઉંમર, બરાબર, 12 વર્ષ કાઢી નાખો, એના કરતાં એની ઉંમર વર્તમાનમાં જે છે બમણી થઈ જાય. તો આ પણ તમે ગણો એટલે ખબર પડી જાય કે ભાઈ માનો કે અહીંયા જે છે એક્ઝામ્પલ તરીકે કોઈ ઉંમર અત્યારે એની x છે, અહીંયા આપણે x + 1 કરીએ. હવે x + 1 જે છે કરીએ અને એમાંથી 12 વર્ષ બાદ કરીએ તો આ જે ઉંમર છે, બરાબર, એ 12 વર્ષ પહેલા કરતા બમણી ઉંમર હશે. આજે જેની ઉંમર છે, આજે એની ઉંમર કેટલી છે ભાઈ? આજે એની ઉંમર જે છે x + 1 વર્ષ છે, તો એના કરતા બમણી કરવાની, બરાબર. તો આ રીતે કરો તો તમારો આન્સર આવશે. ચલો, ગણિત છે તો આપણે એના હમણાં થોડા છોડી દઈએ, બરાબર. આગળ આપણા ક્વેશ્ચન બીજા જોવાના છે એટલે. બાકી તો અહીંયા જે છે જે જીપીએસસીની પેટર્ન પ્રમાણે પૂછાય છે એવા જ સવાલ જે છે ગણિતમાં અને રીડિંગમાં પૂછવામાં આવ્યા છે. તમે એને ગણી શકો. થોડા ટાઈમ કન્ઝ્યુમિંગ પણ રહેશે, પણ એ છતાં એટલા પણ મુશ્કેલ નથી. જુઓ, અહીંયા પૂરક કોણના કોટિકોણ ને આ બધા જવાબો જ પૂછેલા છે. તો ગણિત હંમેશા, બરાબર, તમારી સ્કિલ ઉપર રહેવાનું. તમને સ્કિલ કેવી છે એના આધાર રહેવાનું. ચલો, પછી ગુજરાતીનો ક્વેશ્ચન છે.
કે આમાં બધી જોડની સાચી હોય એ વિકલ્પ પસંદ કરો. તો અહીંયા ચોખ્ખું દેખાય ગિલ્લી દંડો જે છે બરાબર ખોટું છે. અહીંયા જે છે કબૂલ જે છે ખોટું દેખાય છે મને. તો અહીંયા અલૌકિક મોસુજણું દીક્ષિત અને ઉત્તેજિત જે છે સાચો વિકલ્પ છે. મને ગુજરાતી એટલું પરફેક્ટ તો નથી આવડતું પણ એ છતાં થોડું ઘણું હું તમને કહી શકું. ત્યાર પછી અહીંયા તમને સમાનાર્થી શબ્દો વિશે વિકલ્પ પસંદ કરવાનો કહ્યો છે. તો તેગ શમશેર તલવારને અસી જે છે તલવારના સમાનાર્થી છે. અહીંયા વલ્લભ સ્વામી કંથ બધું બરાબર પણ ભ્રાતા આવી ગયું એટલે ખોટું થશે. પછી અહીંયા અંકિંચન કંકાલ પામર આવી ગયું બરાબર તો અહીંયા રંક આવ્યું એટલે એ ખોટું લાગે છે. બીજું છે કે ભાઈ આસક્તિ મોહ અનુરાગીન લગ્ની એ તો સાચું છે. તો પહેલું અને ચોથું સાચું છે. ત્યાર પછી જુઓ તમે કે ભાઈ વિરુદ્ધાર્થી શબ્દોની વાત કરી. રચનાત્મક અને પ્રયોગાત્મક બંને એકચ્યુઅલી એક જ વાત કરે છે તો એ સમાનાર્થી છે. પછી અહીંયા છે અલ્પોક્તિ અને અત્યુક્તિ એટલે કે ભાઈ એકમાં અલ્પની વાત કરી છે અને એકમાં અતિની વાત કરી તો બંને વિરુદ્ધાર્થી શબ્દો છે. આગે કૂચ અને દાંડી કૂચ કોઈ સંબંધ લાગતો નથી. ઉત્થાન ને પુનરુત્થાન બંને સમાનાર્થી શબ્દો છે. એકમાં ઉત્થાન થાય ને એકમાં ફરીથી ઉત્થાન થાય તો વિરુદ્ધાર્થી તો નથી. તો વિરુદ્ધાર્થી ફક્ત જે છે બીજો વિકલ્પ છે. આગળ ફરીને ઊભા રહેવું તો ઊંધા ઊભા રહેવું, ફરીને ઊભા રહેવું, મોં ભાગી જવું, ગમે તેમ બોલવું. પછી અહીંયા લખ્યું છે કે નબળી રગ હાથ આવી, મનોવૃત્તિ પારખી જવી અને અહીંયા લખ્યું છે ગાંઠ વાળવી એટલે નક્કી કરવું. તો તમે જુઓ કે ફરીને ઊભા રહેવું એટલે એકચ્યુઅલીમાં નિરાશ થઈ જવું થાય અથવા તો જે છે બરાબર કહેવાય ને કે ભાઈ કોઈથી રિસાઈ જવું થાય તો એ તો ઊંધા ઊભા રહેવું ના થાય. મોં ભાગી જવું તો એનો મતલબ શું થાય બરાબર એ ગમે તેમ બોલવું ના થાય. તો ત્રીજું અને ચોથું એનો સાચો વિકલ્પ છે. આગળ વધીએ તો કહેવતો આપેલી છે અને અહીંયા તમને જે છે સાચો વિકલ્પ જે છે કહેવાનો છે. અહીંયા ઓપ્શન વાંચવા પડશે. જુઓ 1 અને 4 વિરુદ્ધાર્થી છે, 2 અને 3 સમાનાર્થી છે, 1 અને 2 સમાનાર્થી છે. જો 1 અને 2 સમાનાર્થી છે રાખે શરમ એનું ફૂટે કરમ, લીલા વનના જે છે સુડા ગણા તો આ જે છે ક્યાંય મેચ થતો નથી. મધ હોય ત્યાં જે છે માખી ભમે, લીલા વનના સુડા ગણા તો બંનેનો જે છે કેવો અર્થ થાય છે બીજી ત્રીજી જે છે એમાં સમાનાર્થી થાય ને કે લીલા વનના સુડા ગણા અને મધ હોય ત્યાં માખી ભમે બંનેનો સમાનાર્થી અર્થ થાય. રાખે શરમ એનું ફૂટે કરમ ને જેણે મૂકી લાજ એનું જે છે નાનું સરખું રાજ. તો જુઓ એકમાં શરમ રાખે એના કરમ ફૂટવાની વાત છે અને બીજામાં જેણે જે છે મૂકી લાજ એને જે છે નાનું સરખું રાજ બરાબર એટલે શરમ રાખવી જોઈએ એવી વાત છે. તો પહેલું અને ચોથું એકચ્યુઅલીમાં વિરુદ્ધાર્થી છે અને બીજું અને ત્રીજું જે છે સમાનાર્થી છે. જો આ થોડા ટફ ક્વેશ્ચન કહેવાય. પછી જુઓ પાપડ તોડ એટલે કે પાપડને તોડનાર ઉપપદ બરાબર છે. લાગણી પ્રધાન બહુવ્રીહી આવે અહીંયા બહુવ્રીહી ના આવે. ગોગા બાપા કર્મધાર અનુભવ જ્ઞાન તત્પુરુષ બધા જ યોગ્ય છે. ત્યાર પછી વાત કરીએ કે ભાઈ અંતઃતાપ અંતસ્તાપ દુષ્ટ નિષ્ઠુર અને સરોજ બધા યોગ્ય છે. પછી અહીંયા છે હાથ ગુંથેલ એના હેમના રેલોલ હૈયું હેમંત કેરી હેલ રે. તો અહીંયા જે છે શું છે ભાઈ આ ઉપમા છે, અત્યાનુપ્રાસ છે, રૂપક છે કે વર્ણાનુપ્રાસ છે. તો અહીંયા જે છે રૂપક અને વર્ણાનુપ્રાસની વાત છે કેમ કે બરાબર રેલ ઓલ હેલ રે આ બધા શબ્દો જે છે. ચલો આગળ છંદના પ્રકાર તો આમાં જે છે બધા છંદ યોગ્ય છે. ત્યાર પછી વાત કરો કે અહીંયા જે છે બરાબર તત્પુરુષ સમાસ શાંતિકર પુત્રેશના છે. ભુજંગી છંદ કહી એમ માથે લઈ ભાત ચાલી, મૂકી માર્ગ દોરી ટૂંકી વાટ ચાલી, સજીવારોપણમાં કે કવિતા જહાજનો તે ભાંગી પડ્યો કુવા થમ. તો આમાં કયો વિકલ્પ યોગ્ય છે બરાબર જોઈ લો તમે બરાબર. ચલો આ છે ઇંગ્લિશના ક્વેશ્ચન. ઇંગ્લિશના ક્વેશ્ચનમાં ધ્યાન આપજો. ઓન ડેશ કોલ્ડ ડિસેમ્બર ઇવનિંગ ડેશ ટેલિફોન કેપ રિંગિંગ ઇન માય ઓફિસ. તો શું લખ્યું છે અહીંયા ઓન કોલ્ડ ડિસેમ્બર ઇવનિંગ ધ ટેલિફોન કેપ રિંગિંગ ઇન માય ઓફિસ. યંગર બ્રધર ઇઝ accustomed dash sleeping in total darkness. આનો મતલબ શું થાય કે ભાઈ મારા જે છે ભાઈને અને ઘોર અંધકારમાં સુવાની ટેવ છે અથવા જે છે એને એવી જે છે બરાબર કુટેવ પડી છે એવું કહી શકો તમે. તો અહીંયા ટુ સ્લીપિંગ ઇન ટોટલ ડાર્કનેસ આવશે. હી હાર્ડલી સ્ટે બેક એટ હોમ ઓન વીકેન્ડ્સ. તે જે છે બરાબર વીકેન્ડ ઉપર જે છે ભાગ્યે જ ઘરે રોકાય છે અથવા ભાગ્યે જ તમને ઘરે જોવા મળે છે. તો અહીં ક્વેશ્ચન ટેગ મૂકવાનો છે. તો હીની વાત કરવામાં આવી છે તો અહીંયા જુઓ તમે બીજું કે આ વાક્ય અહીંયા વીકેન્ડ લખી દીધું છે તો આ જે છે બરાબર વર્તમાન કાળની જ વાત ચાલે છે તો અહીંયા આવશે ડઝ હી બરાબર. શું આવશે ડઝ હી. આગળ છે કે ઇટ એપિયર ધેટ બાય ટુમોરો ઇવનિંગ ધ અમાઉન્ટ ઓફ ડોનેશન ડેશ ટ્વાઇસ એઝ મચ એઝ ઇટ ઇઝ નાઉ. એટલે અહીંયા વાત છે ભવિષ્યની કે ભાઈ અહીંયા જે છે એવું લાગે છે કે ભાઈ અત્યારે જે ડોનેશનની રકમ મળી છે અત્યારે હાલ મહિના કરતાં જે છે કાલે સુધી બરાબર એ શું થઈ જશે ટુમોરો ઇવનિંગ એટલે કે આવતીકાલે જે છે સાંજ સુધી એ ડબલ થઈ જશે. તો અહીંયા પહેલાં તો
એવું લાગે છે એટલે ઇટ અપિયર્સ ધેટ, અને અહીંયા આવશે વિલ હેવ રાઇઝન, એટલે કે એટલી રકમ વધી જશે. તમે વાક્યનો અર્થ જો કાઢશો, સમજશો તો જ જે છે વ્યાકરણ તમને સારું આવડશે. The officer were planning dash the meeting but the representative were not willing dash decision. એટલે અહીંયા શું આવશે કે ઓફિસરને જે છે એમણે પોતે જે છે પ્લાનિંગ કરી લીધું છે કે આપણે જે છે મીટિંગને પોસ્ટપોન કરવાની છે, પરંતુ જે પ્રતિનિધિઓ હતા એમને જે છે બરાબર આ જે ડિસ્કશન છે, મંત્રણા છે એને સ્ટોપ કરવાની ઈચ્છા નહોતી. તો શું આવશે? ટુ પોસ્ટપોન ધ મીટિંગ, અને અહીંયા આવશે ટુ સ્ટોપ. બરાબર. ચલો આગળ ટુ આવે પછી જે છે મૂળ રૂપ આવે. The money in our pocket dash far less today than it dash 10 years ago. The money in our pocket could buy far less today than it would 10 years ago. એટલે કે અત્યારે આપણા જે ખિસ્સામાં જે પૈસા છે બરાબર, એ અત્યારે ઓછું ખરીદી શકે જે 10 વર્ષ પહેલા જે છે ખરીદી શકતા એના કરતા. ઓબ્વિયસલી અત્યારે 100 રૂપિયા છે તો એની કિંમત વર્તમાન કરતા જે છે ભૂતકાળમાં વધારે હતી. We saw dash beautiful scenery on the way to Jaipur. તો અહીંયા શું લખીશું? ભાઈ અમે જે છે જયપુર જતા બ્યુટીફુલ જે છે સીન જોયા, એવું પણ કહી શકો. તો અહીંયા જે છે કેવા સીન જોયા હશે? ટુ મચ, અ ફ્યુ, સમ, અ લિટલ ઓફ. બરાબર. તો અહીંયા વાત છે બ્યુટીફુલ સીનરીની, એ ગણી શકાય નહીં ને, ગણી ના શકાય. તો અહીંયા શું આવશે? સમ આવશે. ચલો આગળ. ઇઝ હી નોટ વર્કિંગ. અહીંયા જે છે તમારે વોઇસ ચેન્જ કરવાનો છે. તો વર્ક ઇઝ નોટ બિંગ ડન બાય હિમ. તો જુઓ, ઇઝ હી નોટ વર્કિંગ, સીધી સિમ્પલ જે છે તો ઇઝ ધ વર્ક નોટ બિંગ ડન બાય હિમ આવશે. બરાબર. આમાં ધ્યાન આપવાનું કે ક્વેશ્ચન ટેગ જ રહે તો એ બદલાય ના, તો ઉપરના બે વાક્યો તો આવશે જ નહીં, અને કાળ પણ ના બદલાવો જોઈએ, સેમનો સેમ રહેવો જોઈએ. તો ઇઝ હી નોટ વર્કિંગ, અહીંયા જોશો તમે હેઝ આવી ગયું છે. બરાબર. તો આ જે છે ખોટું પડશે. તો ઇઝ ધ વર્ક નોટ બિંગ ડન બાય હિમ આવશે. વેરી ફ્યુ ફ્રૂટ્સ આર એઝ ટેસ્ટી એઝ મેંગો. બરાબર. એ જ આવશે ને, એઝ ટેસ્ટી, મૂળ રૂપ આવશે ટેસ્ટી એઝ મેંગો. They were sitting dash the pool talking about the dash. તો અહીંયા જુઓ વેધરની વાત છે તો WATHER. જો અહીંયા બે તો સ્પેલિંગ જ ખોટા છે, આ બે તો અહીંયા તમે જોશો કે આ સ્પેલિંગ જ ખોટા છે. હવે બી સાઈડ આવશે કે બી સાઈડ આવશે? તો દે છે બહુવચન, તો આપણે શું લખીશું? બી સાઈડ લખીશું. બરાબર. તો they were sitting beside the pool, પુલની બાજુમાં બેઠા અને વેધર, બરાબર, વેધર વિશે વાત કરતા હતા. તો આ થઈ ગયા આપણા જે છે ટોટલ 100 ક્વેશ્ચન. આમાં આપણે ગણિત રીતનીના ક્વેશ્ચન છોડ્યા છે. તો બાકીના ક્વેશ્ચન જે છે એની એકવાર પ્રેક્ટિસ કરજો તો તમને ખૂબ જે છે કામ આવશે. બાકી આપણી ટેલિગ્રામ ચેનલનો જે લિંક તમને આપેલી છે, સાથે આપણા વોટ્સઅપ ગ્રુપ અને વોટ્સઅપ ચેનલની લિંક આપેલી છે, જ્યાં તમે ડાયરેક્ટલી જે છે આપણી જે પણ અપડેટ છે એ પ્રાપ્ત કરી શકો. તો ત્યાં અવશ્ય જોડાઓ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.